હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિયાન કિચન્સમાં। આજે આપણે બનાવીશું તુવેર ઠોઠા। તુવેર ઠોઠા બનાવવા માટે મેં અહીંયા 5 ટામેટાં લીધા છે કટિંગ કરેલા, 5 ડુંગળી લીધી છે કટિંગ કરેલી, અને એક મોટો વાટકો બોઇલ કરેલી તુવેર લીધી છે, અને એક મોટો વાટકો લસણ લીધું છે કટિંગ કરેલું, આદુ મરચાંની પેસ્ટ લીધી છે, અને એક પ્લેટ લીલા ધાણા લીધા છે। હવે આપણે તુવેર ઠોઠા બનાવવાનું શરૂ કરીશું। તુવેર ઠોઠા બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી ઓઇલ લીધું છે। એ ઓઇલને ગરમ થવા દઈશું। પછી આપણે 1 ચમચી હિંગ એડ કરીશું। અહીંયા તમાલપત્ર કે લાલ મરચું એડ કરવું હોય તો એ કરી શકો છો। પછી આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું। પછી આપણે ડુંગળી એડ કરીશું અને એને આવી રીતે મિક્સ કરી લઈશું અને આને થોડી પાકવા દઈશું। એમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી લઈશું। પછી આપણે ટામેટું એડ કરી લઈશું અને ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને આને સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશું અને પાકવા દઈશું આ રીતે। આમાં 1.5 ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી લાલ મરચું એડ કરીશું, 2 ચમચી, અને 2 ચમચી કશ્મીરી લાલ મરચું એડ કરીશું, અને 1 ચમચી ધણા પાવડર એડ કરીશું। અને મેં અહીંયા લાલ મરચું એડ કર્યું છે, પણ મારે વધારે પડતું તીખું નથી, એ માટે મેં આટલું એડ કર્યું છે। જો તમારે જે પ્રમાણે સ્પાઇસી ખાતા હોય એ પ્રમાણે તમારે મરચું આમાં એડ કરવાનું। હવે આપણે આ રીતે મિક્સ કરી લઈશું। અહીં હું 6 થી 7 મેમ્બર્સ માટે બનાવી રહી છું, એટલે હું આ માપથી બનાવું છું। તો તમારે વધારે કે ઓછા મેમ્બર્સ હોય તો તમે એ પ્રમાણે બનાવજો। હવે આને પાકવા દઈશું અને વચ્ચે થોડું થોડું આવી રીતે હલાવતા રહીશું। તો તમે આમાં થોડુંક હળદર ઓછી લાગતી હોય તો પાછળથી તમારે થોડીક એડ કરી દેવાની। હવે આપણે આમાં મેસરથી મેશ કરી લઈશું આ રીતે। જો તમારે ગ્રાઇન્ડ કરવું હોય ડુંગળી કે ટામેટાનું તો બી કરી શકો છો। હવે આપણે આમાં લીલા ધાણા એડ કરીશું અને એને મિક્સ કરી લઈશું। અને આમાં થોડુંક પાણી એડ કરવાનું। મેં અહીંયા 2 ચમચી જેવું ગરમ મસાલો એડ કર્યો છે। જો તમારે વધારે સ્પાઇસી જોઈતું હોય તો તમે વધારે એડ કરી શકો છો। અને આમાં થોડુંક પાણી તમે એડ કરજો, તેથી આપણી ગ્રેવી દાઝે નહીં અને સારી રીતે પાકી જાય। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું, આગળ આપણે એડ કર્યું હતું એ પ્રમાણે પછી ફરી એડ કરીશું। અને હવે આપણે આમાં લીલું લસણ એડ કરીશું। જો તમારે ગ્રેવી વધારે રાખવી હોય તો તમારે એ પ્રમાણે તુવેર એડ કરવાની, પણ હું અહીંયા ગ્રેવી વધારે નથી રાખતી। આપણું લસણ સારી રીતે મિક્સ થઈ ગયું છે, આને 5 મિનિટ માટે થોડું ચડવા દઈશું। પછી આપણે આમાં તુવેર એડ કરીશું। મેં કહ્યું ને કે તુવેર તમારે ગ્રેવી વધારે જોઈતી હોય તો તુવેર થોડી ઓછી એડ કરવાની। હવે આને 2 મિનિટ માટે ચડવા દઈશું। આપણે હવે આમાં લીલા ધાણા એડ કરી લઈશું અને
1 ચમચી કશ્મીરી મરચું મેં ફરી એડ કર્યું છે. એ તમારે જોવાનું, ઓછું હોય તો તમે ફરી એડ કરી શકો છો. અને 5 મિનિટ માટે પાકવા દઈશું. આપણી તુવેર ટોઠા તૈયાર છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢીશું. જો તમને આ રેસીપી સારી લાગી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.